आदिदेवं सुरासुरेवं दितपादपद्मं लोके झरारु भयमृत्युनाशं धातारमीशं विविधौषधीनां रागादिरोगान् सततानुषक्ता अशेषकाय प्रसूतानुशेषाम् औत्सुक्यमोहा अरतिदां जघानम् यो पूर्ववेद्याय नमोऽस्तु तस्मै। गावो मे अग्रतः सन्तु, गावो मे सन्तु पुष्टतः, गावो मे हृदय सन्तु गवा। ભારત અને ભારતના માધ્યમથી સમગ્ર વિશ્વને જહેર મુક્ત કરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે ગુરુબિન જે ગુરુબિન મીટે નહીં ભેદ, ગુરુબિન સંચય ના ટલે, ભલે વાંચે ચારે વેદ. આપ સૌને એક આયુર્વેદના સફળ ચિકિત્સક તરીકે જાણતા છો, પરંતુ હજી મને જ્યારે જ્યારે પ્રશ્ન આવે ત્યારે જેના ચરણમાં મને માર્ગદર્શન મળે છે એવા આપ સૌના નજીક જે ગંગા વહી રહી છે, ભાગીરથી વહી રહી છે આયુર્વેદની, એવા પ્રાણાભીસર વૈદ્ય અને મારા ગુરુ ને જેના ચરણમાં ચિત્ત રાખીને આયુર્વેદ શીખ્યો છું એવા મેહુલ સાંગણી સાહેબના ચરણની અંદર પણ હૃદયથી વિનયપૂર્વક વારંવાર વંદન કરું છું. આ દિવ્ય ભગવત કાર્યને શોભાયમાન બનાવવા માટે જે લોકો કોના નામ લો અને કોના નામ ન લો, આપ સૌ મનસા ગામ લોકો આજે અહીંયા પધાર્યા છો અને મને આપ સૌની વચ્ચે એમાં ભગવતી ગાય માતા અને આયુર્વેદની વાત કરવાની અવસર પ્રાપ્ત થયો. આપની અંદર રહેલી સનાતન વૈદિક પરંપરાને પણ વંદન કરું છું. દૂર દૂરથી આવેલા સાંભળવા માટે દરેક આયુર્વેદ અનુરાગી લોકોને હૃદયમાં રહેલી આ સનાતન શાસ્ત્ર પ્રત્યેની ભક્તિને પણ વંદન કરું. ગોંડલની અંદર આપણી આયુર્વેદ કથા થઈ અને એ કથાની ભગવતજી હોલની અંદર ઘણા બધા લોકોએ લાભ લીધો અને એમાં મુખ્ય ભૂમિકા જેને નિમિત્ત બનવા માટે પ્રાપ્ત થઈ એવા રૂપેશભાઈની તો યાત્રાની ઉર્જા તમને મળે. અને એક બી જગ્યાએ આયુર્વેદના વિદ્યાર્થીની ખૂબ લાગણી હતી, ત્યાં સાહેબ તમે આવ્યા છો, તમારા ક્લિનિકમાં આવો, અહીંયા ચાલુ કર્યું જેતપુરમાં દવાખાનું. રમેશભાઈની અહીંયા પહોંચ્યો એટલે મેં ત્યારે મને લાગ્યું કે રમેશભાઈ જે મીઠો ઠપકો આપ્યો એ બહુ સારા માટે હતું. અને જે આ પરબડી ગામની ધૂળની અંદર જે ગાય માતાના જે ભજન વાગતા હતા ને એમાં જે રાસ લેવાની ગરબા લેવાની મજા આવી એ અદ્ભુત આનંદ હતો. ત્યારે આટલું બધું ભાર વહન કરવા માટે ઘણા બધા લોકોએ એમને આર્થિક રીતે સહયોગ અને સાથ આપવા માટે વાત કરી હોય. સ્વાભાવિક છે, ગાય માતા માટે ભારતના લોકો હંમેશા, પણ મને બહુ જ એટલે બહુ જ ગમ્યું કે એમને એ કોઈ પણ પ્રકારનું દાન આ યાત્રા માટે સ્વીકારવાની ના હોય. બહુ જ વંદનીય કાર્ય. યાત્રા થતી હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિ યાત્રામાં જાય, પણ સપરિવાર એમના ધર્મપત્ની, એમના ભાઈ, ભાઈના દીકરા દીકરી બધા જ પરિવારના લોકો આવ્યા અને એમને મને દર્શન થયા. ત્યારે એમના પરિવારના લોકોને પણ ફરીવાર હું અહીંથી વંદન કરું છું. આખો પરિવાર આ યાત્રામાં જોડાયેલો. કોઈ પણ સારું કાર્ય કરતા હોય કે સમાજના દરેક લોકો એમાં સારું નરસી વાત કરતા હોય, પણ આટલું મોટું કાર્યને છતાં જે એનું નાચવાનું
નાચવું શબ્દ થોડું નીચું ગણાય, તે ઊંચો શબ્દ વાપરો, નૃત્યનો. જે લેપો હતો ને રમેશભાઈ, લેપો આઈ લવ યુ બહુ ગમ્યો, જબરદસ્ત. એટલું કાર્યાલય અને સરળ બનવું એ માત્ર તો જ થઈ શકે કે સમર્પણ હોય કે માં ભગવતી, હે ઈશ્વર, હે પરમાત્મા, ગુરુ ગાય અને ગોવિંદ અને ગ્રંથ, આની સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી. ગુરુ ગાય, ગોવિંદ, ગ્રંથ અને ગીતા અને ગંગા, આ ગ છે ને ઈ ધ એટલે ધનથી ભરી દે, બસ શરત એટલી, એક સ્વાર્થ ન હોવો જોઈએ અને બીજું અભિમાન ન હોવું. ઘણી વાર હું બધાને વાત કરું ને એટલે હું એમ કહું કે ભાઈ અભણ માણસે કેટલું કામ કરી શકે ને, તો તમે રમેશભાઈનું ઉદાહરણ જો, કાનમાં અવડા તો વાળ છે કે આ શબ્દો હાવ કાઢે, છતાંય બહાટી બોલા. એટલે અહીંયા ઘણા બધા અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે. એટલે એક બાર हमारी हिंदी में शिविर हुई थी, तो सब अलग अलग स्टेट के लड़के यहाँ सीखने के लिए आए थे. આપણે તો કાઠિયાવાડીમાં બધું હાલતું હોય એટલે મેં કીધું બહાટી હવે આયુર્વેદમાં બોલાવી દેવાની છે. એટલે શિબિર પૂરી થઈ ને એટલે પછી મને કીધું કે સાહેબ બહાટી કા મતલબ ક્યાં હોતા? એટલે મેં કીધું કે હવે એનો બધાનો ઘોબો ઉપાડી લેવો પડે, એનો મતલબ એ થાય. કારણ કે ઘોબા કા મતલબ क्या? હજી મને એનું હિન્દી પડ્યું કે આપ સभी को बहाटी और घोबा का कोई हिंदी मतलब बताए तो मेरे को बता दे. आप अलग अलग राज्य से यहाँ पधारे, हम सभी को आशीर्वाद देने के लिए, इसलिए आप सभी के हम रमेश भाई की ओर से मैं आप सभी को चरणों में आशीर्वाद की अपेक्षा साथ हृदय से वंदन करना चाहता हूँ. હવે ગુજરાતીમાં લો રમેશભાઈ, હિન્દી ગુજરાતી. ગામ લોકો આવ્યા છે, ખેતી તમે કરો છો, તમને અહીંયા વેદ તરીકે ડોક્ટર, ચિકિત્સક, તમે જે શબ્દ વાપરતા હોય, પણ હકીકતમાં 9મા ધોરણ સુધી તળાજા તાલુકાના જૂની છાપરી ગામમાં મેં ખેતી કરી છે ને હજી ખેતી કરું છું. એટલે આપણે બધા એક નાયકમાં જો તમારે નોખો ન ગણતો હોય, એટલે તમારે કેટલી મંડળીના હપ્તા ભરવાના હોય, એ હપ્તામાંથી કેમ તમે કરો, એ બધી જ મને ખબર છે. કેટલી લાઇટ આવે, લાઇટ વજે ત્યારે કેટલી પીડા થાય, ડૂપો દેવાય, બધી જ મને ખબર છે. એટલે આ બધા પ્રશ્નો જાણીને આપ સૌને હમણે 2 દિવસ પહેલા ગુરુ કૃપાથી, પરમાત્માની કૃપાથી હરિદ્વારની અંદર મહાકુંભ હતો અને ત્યાં પણ મને આયુર્વેદ વિશે વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારે આખા વિશ્વમાં જે ચાલી રહ્યું છે એના આધારે આવનારો જે સમય છે એ પ્રાકૃતિક ખેતીનો સુવર્ણ સમય આવી રહ્યો છે. એટલે અત્યારે જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે એમાં ઘણા બધા લોકો ઘણું બધું કામ કરતા હોય, પણ ગૌમયે વસતે લક્ષ્મી, જે ખેતરની અંદર ગૌમાતાના ગોબરની પડતો એવો શબ્દ વાપરી મને અપમાન લાગે છે, પ્રતિષ્ઠા ના થાય. એની પ્રતિષ્ઠા હોય, એ પડેલી ગોબર ત્યારે. એટલે ગૌ માતાનું જે વરદાન છે એનો બહુ જ મોટો સમય આવી રહ્યો છે. કારણ કે આયુર્વેદ ઔષધિની માંગ તમે કલ્પના ન કરો એ લેવલ ઉપર આખા વિશ્વમાં વધી રહી છે. અને કોરોના પછી તો ખાસ. તો હવે એના 2 જ આધાર છે, એક છે જંગલ અને બીજો જે આધાર છે એ છે ખેતી. મારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો, તો જંગલમાં હવે ગાય એટલી રહી નથી અને જંગલને સાચવવા પડે એની મર્યાદા પણ છે. અને બધી વસ્તુ જંગલમાં થતી પણ નથી. જંગલની જડીબુટ્ટી 100%, પણ હજારદાણીઓ ખેતરની આસપાસ જોવા મળે, જંગલમાં ન જોવા. હજારદાણીઓ આયુર્વેદની દવા જ છે. પીલુડી છે તો જંગલમાં એટલે ન મળે જવું. આ જંગલી આંબળા હોય છે. તો આનો રસ્તો શું? તો રસ્તો ભારતનું સનાતન વૈદિક પરંપરા આવે છે. અથર્વવેદની અંદર ઔષધિ સૂક્ત છે, આખો ઔષધિ સૂક્ત છે. પણ મારે તમને એમાંથી એક વાક્ય કહેવું, એમાંથી રમેશભાઈ સમાધાન મળ્યું. ગાવો ગોષ્ઠાદિ વેરતે, જ્યાં ગાય માતાનું ગોબર પડે છે ત્યાં ઔષધિ પુષ્પવતી, ફલવતી, પ્રસુવતી છે. એ ઔષધિ પુષ્પવાન, ફલવાન અને પ્રસુવતી બને એટલે કે એની મેડિસિનલ પ્રોપર્ટી શાસ્ત્ર ઘણી બધી હતી. અને એ પ્રયોગ પછી ઘણા બધા ખેડૂતો, મને ગમે ખેડૂતો, પ્રાકૃતિક ખેતી વિશેષ પ્રેમ, અને એ બધાનો મારા પ્રત્યે મને ખૂબ પ્રેમ આપે. એના ઘરે ગયો એટલે મેં વાત કરી, મને તમે એક કામ કરો, 2-3 ઔષધિ તમે ગાય આધારિત ખેતી 4-5 વર્ષથી કરો, મને કરીને આપો. એને મને કરીને આપી, સાહેબ અદ્ભુત પરિણામ પ્રાપ્ત થયા. હમણે અમારા જે મેડિકલ ઓફિસર છે આશીષભાઈ પટેલ, એ BMS કર્યું. એમના પિતાજીનું અવસાન થયું એટલે ખેતીની જવાબદારી અચાનક એની આવી અને ચર્ચા થઈ. એટલે મેં વાત કરી, આશીષભાઈ તમે એક કામ કરો, તમે આયુર્વેદના ચિકિત્સક છો, આપણી સાથે સંકળાયેલા, તો તમે એવું વિચારો ને કે આટલા બધા ખડની
જે ઔષધ તરીકે વપરાય, ઉદાહરણ તરીકે ભાંગ, પીલુડી, પછી મુદકપોણી, જંગલી મગ, આ જીવની દશામાની ગણ છે. ભૃંગરાજ, તો આ તો બધો કરોડો ટન મોઢે હળી જાય દેશમાં, કોઈ ખબર નથી. તો આની ખેતી કેમ ન થાય? તો ખડની ખેતી થાય ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને ભારતનો, જગતનો તાજ સમૃદ્ધ હશે તો ભારત વિશ્વગુરુ બનશે. અને ભારત વિશ્વગુરુ એ વિશ્વ શાંતિની ગેરંટી છે, કારણ કે આપણા ડીએનએમાં છે અયમ નિજમ કરોડીતિ ગણના લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તું વસુદેવ કુટુંબ. આપણા ડીએનએ. એટલે તમે એની શરૂઆત કરો, ભગવાનને પ્રાર્થના કરો, પારાશર ઋષિનું આહવાન કરો, કશ્યપ ઋષિનું આહવાન કરો, ઋષિનું આહવાન કરો, અને સાહેબ આપને આનંદ થશે. અમે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે ખેતરમાં ભાંગરો લહેરાઈ રહ્યો છે. મારા ઉતાવળમાં લાવવામાં ભૂલી ગયો વિડીયો, નકર તમે સ્ક્રીન ઉપર બતાવે. ખેતરમાં મુદકપોણી, જીવની દશામાની, મહર્ષિ ચરકે કીધું જીવન શક્તિ વધારનારી આ સર્વશ્રેષ્ઠ ઔષધિ. આપણે જંગલી મગથી ઘણા મગાવી શકીએ. આવી દિવ્ય શાલપણી, હમેરો, ડેસ્મોડિયમ ગેંગીટિકમ, આ 10 મૂળની પાવરફુલ આયુર્વેદમાંથી જેમ ગૌમાતાને કાઢી નાખો તો પ્રાણીન થઈ જાય, એમ ત્રિફળાને 10 મૂળ આયુર્વેદમાંથી કાઢી નાખો તો પ્રાણન થઈ જાય. આ 10 મૂળની ઔષધિમાં બૃહદ પંચમૂળ અને લઘુ પંચમૂળ આવે. એમાં બૃહદ પંચમૂળમાં ગંભારી એટલે હવન, અગ્નિમંત એટલે અરણી, બિલ્વ એટલે બિલ, પણ પાટલા સોનાક નહોતા મળતા. પણ રાજકોટની એક સંસ્થાએ બહુ સરસ મજાનું કામ કર્યું. વિજયભાઈ ડોગરિયા સાથે મારી એકવાર મુલાકાત થઈ, એટલે મેં પ્રાર્થના કરી, વિજયભાઈ આપણે લીમડા, પીપળા, વડલા આવા સરસ મજાના વૃક્ષો ઉછેરો. બહુ વંદનીય કાર્ય છે, ભગીરથ કાર્ય છે, સરાહનીય કાર્ય છે. પણ કાલ સવારે આવનારી પેઢીને આ પાટલા સોનાક નહીં મળે તો બહુ મોટું સંકટ થશે. તરત ઇઝી સેકન્ડ કીધું, સાહેબ તમે બીજની વ્યવસ્થા કરશો, હું છું. અત્યારે 10 થી 15,000 પાટલા સોનાક સદભાવના વૃદ્ધાશ્રમે વાવી ચૂક્યું છે. પણ નાના લઘુ પંચમૂળમાંથી 5 કંટકારી, બૃહતિ, શાલીપર્ણી, પુષ્ણપર્ણી અને ગોક્ષુર, આ 10 ભેગા થાય ત્યારે 10 મૂળ થાય. તો કંટકારી એટલે આપણી ભૂરીંગળી, બૃહતિ એટલે ઊભી ભૂરીંગળી, એમાં ઘણી બધી વેરાયટી આવે, પણ ઊભી ભૂરીંગળી. પછી ગોક્ષુર એટલે ગોકળ, અને શાલીપર્ણી એટલે હમેરો, અને પુષ્ણપર્ણી એટલે પીઠવણ, યુરિયા પિક્ટા. તો આ બધી ઔષધિ અત્યારે મારા એક મિત્ર છે દત્તાત્રેય પંડ્યાજી, બરોડામાં રમેશભાઈ પ્રેક્ટિસ કરે છે. 11 થી 12 કરોડની હમણાં એને ફાર્મસી ચાલુ કરી, વૈદ્ય ફાર્મસી ચાલુ કરી. મને કે મહેન્દ્રસિંહ, આવા કોઈ પણ ખેડૂતો ક્વોલિટી વાળી ઔષધિ બનાવતા હું લેવા માટે તૈયાર. અમારે 10 મૂળ સાચું જોતું હોય તો 10 મૂળ અત્યારે અમને મળતું નથી. એટલે આજે કોઈ પ્રવચન આપવા નથી આવ્યો. અહીંયા કેટલા બધા અલગ અલગ જગ્યાએથી મને મળ્યા, બહુ આનંદ થયો. આ ખેતી કરે બધા ગામના આસપાસના, તમે પ્રાકૃતિક ખેતી કરો છો. અને અત્યારે તમે વિચાર કરો, હરિદ્વારમાં 5000 વૈદ્યો ખાલી આયુર્વેદને કઈ રીતે પ્રેક્ટિસ કરી, આયુર્વેદમાં આગળ કરવા માટે ભેગા થયા. એટલે આ બહુ ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. બહુ જ મોટી માંગ આવવાની છે. તો 10 મૂળમાં મળતી નથી તો ગોખરુની તો તમારે યુરિયા, ડીએપી, અડધું ખાતરની જરૂર ન પડે, ખડને શું જરૂર પડે સાહેબ? અને આ ખડ નથી, ઔષધિ ઇતિ માતરમ તદ્બોધેહી રૂપમ. ઔષધિ માં સમાન છે અને દેવી સમાન છે. એના સાનિધ્ય માત્રથી દેવત્વ પ્રગટ થાય. જેમ ગાય માતા છે એમ ઔષધિ માતા છે. ગાવો વિશ્વસ્ય માતર. બહુ દુઃખ સાથે કહેવું પડે કે યશ્ય ગો રૂપમ તસ્ય વિશ્વરૂપમ. જેવી ગાય માતાની પરિસ્થિતિ હશે એવી મારી તમારી પરિસ્થિતિ હશે. અત્યારે ગાય માતા, આપણી માં, જે આયુર્વેદ, વેદ અને સનાતન સંસ્કૃતિનો આધાર સ્તંભ છે, અને આપણા જીવતા એની હત્યા થાય એ આપણા માટે સાહેબ કલંક સમાન. અને ત્યારે આવી યાત્રાઓ કાઢવી પડે. એ ભારત દેશમાં ગાયને બચાવવા માટેની યાત્રા કાઢવી પડે, અને મારી તમારી નિષ્ક્રિયતાનું પરિણામ છે. ત્યારે મહર્ષિ ચાણક્યનું, જેને અખંડ ભારતનું નિર્માણ કર્યું, એનું સૂત્ર મને યાદ આવે છે કે સમાજમાં વ્યાપ્ત થયેલી અરાજકતા કે અધર્મ એ દુર્જન શક્તિઓની સક્રિયતાનું પરિણામ નથી, સજ્જન શક્તિઓની નિષ્ક્રિયતાનું પરિણામ છે. ત્યારે આપ સૌને મારી હૃદયથી પ્રાર્થના, અહીં જેટલા લોકો બેઠા છે એ આત્મચિંતન કરે કે આપણાથી જેટલું થાય એટલું ગાય માતાનું મહત્વ પ્રતિષ્ઠાપિત કરશે. શરૂઆતમાં ઉત્સાહમાં નવો થાતો નિશાળ્યો હતો ત્યારે ગાય માતાનું દૂધ પીવું જોઈએ, ગાય માતાનું ઘી અમૃત બહુ ખૂબ ઉત્તમ, શ્રેષ્ઠ, કોઈ શંકાને સ્થાન નહીં. ચાલે જ નહીં. આયુર્વેદમાંથી તમે અત્યારે ધારો કે પંચકર્મ ખૂબ લોકો ચલાવી રહ્યા, બહુ સારી બાબત છે. વિશ્વના લોકો પણ આવી રહ્યા છે, સરકાર સ્પેશિયલ આયુષ વિઝા પણ આપે છે. ત્યારે
પંચકર્મ એ સ્રોતશોધનની પ્રક્રિયા છે. આ સ્રોતશોધનની પ્રક્રિયામાં અભિસંધિ તમે ઘૃત વાપરો તો ન ચાલે, શુદ્ધ જ ઘી જોઈએ. તેનું મહત્વ હોવું જ જોઈએ. મારા શબ્દ ફરીવાર રિપીટ કરું છું, ગૌ માતાના દૂધ અને ઘીનું મહત્વ હોવું જ જોઈએ. આયુર્વેદ શાસ્ત્રમાં રસાયણ ચિકિત્સા આપી સર્વશ્રેષ્ઠ દ્રવ્યો, એમાં ભગવાન ચરકે 25મા અધ્યાયમાં સૂત્ર સ્થાનમાં કીધું કે શિરઘૃત અભ્યાસો રસાયણાનામ. ગાય માતાના દૂધ અને ઘી એ રસાયણ છે, અને રસાયણ પ્રાપ્તિથી દીર્ઘમ આયુ સ્મૃતિ મેધામ આરોગ્યમ અરુણમ વયમ પ્રભાવરણમ સરોદાર્યમ દેહી ઇન્દ્રિયમ બલમ પરમ વાક સિદ્ધિમ પ્રણતિ કાંતિ લાભોપાયો હિ શસ્તાનામ રસાદીનામ તદ રસાયનામ છે. અને કોઈ શંકાને સ્થાન નથી. પણ મનુષ્ય સ્વાર્થી અને બધા ખેડૂ માણસને એક ખાંધેતા તે તૂટે એવું હોય ત્યારે વધારે નીરનો પૂર્ણમાં એને ભીંજ પડે છે. બધા ન રાખી શકે ગાય. ત્યારે ગાય માતાનું ગોમય, ગોવર અને ગો અમૃત, એટલે ગાય માતાનું અમૃત ગાય માતાને બચાવવાનું કામ કરશે. તો આપણે બધાને એક રેફરન્સ સાથે કહું છું કે અત્યારે જે રોગ વધી રહ્યા છે એનું ઘણા બધા કારણ છે, પણ એક કારણ છે મલ સંચય, શરીરમાં રહેલું ઝેરની વૃદ્ધિ. તો ભગવાન ચરકે ગૌમૂત્રના ગુણધર્મ જણાવતા કીધું, ગૌમૂત્રમ દીપનીયમ પાચનીયમ પાંડુ રોગાનામ ઉપસૃષ્ટાનામ વિષગ્નમ પાંડુ રોગાનામ ઉપસૃષ્ટાનામ ઉત્તમમ સર્વમ સૌપદિશ્યતે. ઉત્તમ અને શ્રેષ્ઠ છે વિષ દૂર કરવાનું. તો જેની પિત્ત પ્રકૃતિ હોય, ગરમીનો કોઠો હોય, એ લોકો માત્રા ઓછી લે, અને બાકી જેની કફ પ્રકૃતિ હોય એ થોડી માત્રા લઈ શકે, પણ કમસે કમ અઠવાડિયામાં એકવાર બધા લોકો ગર્ભવતી ગાયનું ગૌમૂત્ર ન લેવું, 2 થી 5 ચમચી ગૌમૂત્ર લેવાનું ચાલુ કરો. એટલે તમે ઘણા બધા રોગમાંથી બચી જશો. શરીરને ઝેર મુક્ત કરવાનું બહુ જ મોટું કામ છે. આયુર્વેદ શાસ્ત્રમાં ઉન્માદ અને અકસ્માતની ચિકિત્સાના જે ઘૃતથી પ્રારંભ કર્યો, એનું પ્રથમ ઘૃત છે એ પંચગવ્ય. નારાયણ સ્મૃતિનો શ્લોક છે, પંચગવ્ય પ્રાશનમ મહાપાતક નાશનમ. આ જન્મ અને પૂર્વ જન્મના હજારો પાતકને દૂર કરી શકે તાકાત પંચગવ્યમાં છે. પણ પંચગવ્યમાં ઉત્તમ કોઈ હોય તો એ ગોમય છે. તો ગોમય વસતે લક્ષ્મી, એમાં લક્ષ્મીજીનો વાસ. અને આપણે ગાયની સેવા કરીએ ને, આ કરું છું એટલે આપને કહું છું કે ગાયના જે ગોમય છે, ગોવર છે, એના હાથને સ્પર્શ થતો જોઈએ. અને જે હાથને સ્પર્શ થાય એ ભાગ્ય રેખા બદલી નાખે. અને એનું ચિકિત્સામાં ઘણા બધા દર્દીનો અનુભવ છે. પહેલો અનુભવ સાહેબે કીધો, અને કેટલાય બધા ચામડીના રોગના દર્દીઓને ગાયને ચારો ખવડાવથી મુક્ત થયા સાહેબનો અનુભવ એ મારી અંદર ગયેલું. અને પછી અત્યારે જ્યારે મને ભીખ પડે કે આ દર્દી મારથી હારો નહીં થાય, એટલે એક ઇલાજ બતાવો. તમે તમારી નજીકની વૃદ્ધ ગાય કે વૃદ્ધ બળદની જે ગૌશાળા હોય, આ ગૌશાળામાં જઈ અને તમે ખાંડ લઈને ખાંડ ખવડાવવાનું ચાલુ કરો, અને જોવો સાહેબ ચિકિત્સામાં રિઝલ્ટ આવે. જો તમારા કર્મો જન્ય વ્યાધિ હશે અને આયુષ્ય બાકી હશે તો દવા લાગુ પડવાની ચાલુ કરશે. અને જો આયુષ્ય પૂરું થયું છે તો પીડા નહીં થાય, ગતિ સારી છે. ને સાહેબ અત્યાર સુધીમાં નિષ્ફળ એવું બન્યું. પ્રશ્ન આવશે સાહેબ, વૃદ્ધ ગાય ને વૃદ્ધ બળદનું કેમ કરી દીધું? ત્યારે આયુર્વેદ શાસ્ત્રમાં આચાર રસાયણ આપ્યું છે કે એક ઔષધિ દ્વારા રૂપાંતર થાય અને એક સેવા દ્વારા રૂપાંતર થાય. એમાં ઘણી બધી સેવા આપી છે. એનું એક વાક્ય આજે ગો યાત્રા છે, ગાય માતાના નિમિત્તની યાત્રા છે, ત્યારે યાદ આવે. દેવ ગો બ્રાહ્મણ ગુરુ આચાર્ય વૃદ્ધે અર્ચને રતમ. દેવતા, ગૌ, બ્રાહ્મણ, ગુરુ, આચાર્ય અને વૃદ્ધ અર્ચને રતમ. રતમ એટલે સતત. અર્ચના એટલે એનો રાજીપો પ્રાપ્ત કરે, એને રસાયણ ગુણ બધા જ પ્રાપ્ત થાય, જે દિવ્ય ઔષધિના સેવનથી પ્રાપ્ત થાય. તો દેવ એટલે દાતા, જે બીજા ને દેવ. પછી બ્રાહ્મણ, જન્મથી બ્રાહ્મણ, કર્મથી બ્રાહ્મણ અને જ્ઞાનથી બ્રાહ્મણ. ત્રણેય બ્રાહ્મણ, બ્રહ્મને જ્ઞાતા બ્રાહ્મણ. વૃદ્ધ એટલે વયથી વૃદ્ધ અને જ્ઞાનથી વૃદ્ધ. આચાર્ય એટલે કોઈ પણ ક્ષેત્રના બીજાને જે આપે છે, શીખવાડે છે, આચાર્ય. હવે આચાર્ય સમજ્યા વંદનીય છે, હ્યુમન. બ્રાહ્મણ વંદનીય, દેવતા વંદનીય, બધું જ વંદનીય. તો વચ્ચે પ્રાણી ક્યાં થાય? ગો. આ બધા વંદનીય વસ્તુની વચ્ચે ઋષિઓએ એની અર્ચના એટલે રાજીપો પ્રાપ્ત કરવાનું કેમ કીધું? તો એનો અર્થ કે પ્રાણી નથી, એ ક્યાંક અલગ તત્વ છે. ગંગા ખાલી નદી નથી, એ અલગ તત્વ છે.
મગ ખાલી કઠોળ નથી, એ અલગ તત્વ છે. ગળો ખાલી વેલો નથી, એ અલગ તત્વ છે. આમળા ખાલી ફળ નથી, એ અમૃત તત્વ છે. હનુમાનજી ખાલી વાંદરો નથી, એ રુદ્રનો તત્વ છે. અને ગાય ખાલી પ્રાણી નથી, એ માતૃ તત્વ છે. એટલે એ પ્રાણી નથી, એની અર્ચના હતી. એટલે લાકડીવાળા બાપુનું અત્યારે યાદ કરીશ, આત્મચિંતનની બાપુ. એમનું આ વાક્ય છે અને ગાય માટે ને સિદ્ધ જીવન સમર્પિત કરી નાખ્યું. હજારો લોકોને ચેતના આપી. એ આત્મચેતન બાપુનું વાક્ય ગાયને ખવડાવવા કરતા ખંજવાળવાથી વધારે થાય. એટલે આમાંથી મોટા ભાગના ચહેરા પરથી મને લાગે એની ઉર્જા ઉપરથી કે એના ઘરે ગૌ માતા છે અને ન હોય તો આવી જશે. અને એટલે જ યાત્રા સફળતા છે. યાત્રાની સફળતા એમાંથી જ છે. ત્યારે આપના ઘરે જો ગૌ માતા હોય તો એને તમે હાથ ફેરવજો, વાલ કરજો. હું આ કરું છું એટલે કહું છું. અને સવારમાં જેવું અષ્ટાંગ આયુર્વેદ ધામમાં પ્રવેશ એટલે પહેલું ગૌ માતાની પાસે જાઓ અને હથલો લીધેલો છે, કાઠીનો હથલો. અમારા શૈલેષભાઈ આખો છે હથલાથી બહુ સારું કંજવાળમાં. અને હથલાથી બધી ગૌ માતાને કંજવાળી એને પ્રેમ એ આંવડા પાડી જાય. પછી ભગવાન ધન્વંતરીના દર્શન કરીને પછી ચિકિત્સા ચાલુ થાય અને પૂરું થાય ત્યારે આ જ ક્રમથી પૂરું થાય. અને એનાથી ગાય માતા, ફરીવાર લાકડીવાળા બાપુ આત્મચેતન બાપુના વાક્ય જ દેવરાવું છું કે ગાય માતા તમને ડાયરેક્ટ હું આપી કોઈ દી ન જોતા, ઇનડાયરેક્ટ આપે, તમારા કલ્પનામાં નહીં આવે એવું આપશે. એટલે ઘણી વાર એટલા બધા અનુભવ પછી એવું લાગે કે દૂધ ઘી વધારે ગાય રાખવું જરૂર, પણ કમસે કમ સેવા માટે એક ગાય રાખવી. અને એક પ્રયોગ બતાવું, અને આ પ્રયોગ સફળ પ્રયોગ છે, શાસ્ત્ર આધારિત પ્રયોગ છે અને અનુભવેલો પ્રયોગ. તમને એવું લાગતું કે તમારા જીવનમાં બહુ મહેનત કરો છો છતાં સફળતા મળતી નથી, નાના નાના મોટા પ્રશ્નો ચાલુ રહે છે, આવું તમને લાગતું હોય તો એક પ્રયોગ કરીને જોવો. જમીન હોય તો બહુ સારું, ન હોય તો કરી શકો છો. કોઈ જગ્યાએ રસ્તામાં રખડતી એક વૃદ્ધ બળદ, પેલું બળદ વાપરીશ અને પછી વૃદ્ધ ગાય, જે મળે એની સેવા કરો, એને નીર ખવડાવો, એને પાણી ખવડાવો, એક જેટલી શક્તિ એક. પછી એનું ગોલોક વાસ થઈ જાય. પછી બીજું લ્યો, તમે ઘરે લાવો અને 3 મહિનામાં તમારી દશા ને દિશા ન કરે તો આજીવન તમારો ગુલામ બની જશે. આ શબ્દ હું ટાંકીશ કોના છે? જયદેવ શરણ બાપુના, સર્વેશ્વર ગોધામ કોબડી. એનો એક અનુભવ કહો બળદ વિશેનો થાય. રૂવાડા બેઠા થઈ ગયા, મને આંખમાંથી આંસુડ આવી. જ્યારે યાદ કરવા પસંદ કરે આંસુડ આવી જાય. કે સાહેબ અમારી બળદને રમેશભાઈ લાવતા સાહેબ, અને બળદને જેવી અમે નાથ મોડો તોડીએ એટલે વૃદ્ધ બળદ આવતા રસ્તે રખડતા એવા, એટલે બળદ મૃત્યુ પામી જતો. એટલે અમને બહુ દુઃખ થયું કે આટલી સેવા કરીએ, ડોક્ટર બોલાવે, મહેનત કરીએ, તો નાથ મોડો તોડીએ અને બળદ મૃત્યુ કેમ પામી જાય? એટલે પછી એક વૃદ્ધ દાદા આવ્યા અને એને કીધું કે તમે નાથ મોડો બળદને ન તોડતા એટલે મૃત્યુ નહીં પામે. એટલે કે કેમ? તાકે એ બળદે જિંદગીભર નાથ મોડો એનું સ્ટેટસ સિમ્બોલ છે, એનાથી એનું ગર્વ હોય. અને બળદને ગર્વ એ સાહે સડતો એનાથી એને ગર્વ હોય. અને પછી એ બળદ વૃદ્ધ થાય ત્યારે એને એના માલિકનો પ્રેમ હોય. મા બાપને વૃદ્ધાશ્રમમાં જે કાર્ય કરે છે વંદનીય છે સાહેબ, પૂજનીય કાર્ય છે, પણ મા બાપને માટે એનું ઘર જ અને દીકરો મા બાપ ખાલી પગે લાગીને એને એને શેરલો સડી જાય. એટલે બળદને વૃદ્ધાશ્રમમાં ત્યાં ગૌશાળામાં રાખી વંદનીય કાર્ય, પણ એને એનો માલિકનો હાથ ફરે ને એનો બાપો બાપો પી આવું જ્યારે શબ્દ વાપરે ત્યારે એને આત્માને મોક્ષ પ્રાપ્ત થાય. અને ત્યારે એનો માલિક એ વૃદ્ધ બળદને છોડી દે તો એ સહન કરી લે, પણ એનો નાથ મોડો જ્યારે છૂટી જાય ત્યારે એમ થાય હું ગઢો થયો એટલે મને છોડી દીધો, હવે તો નાથ મોડો છોડી દીધો એટલે મારી પ્રાણ વી ગયો. એટલે એના પ્રાણ હેપતા ડરથી બળથી વી જાય. આ વાક્ય મને અંદર સુધી પ્રવેશી ગયું. ત્યારે આપ સૌને પ્રાર્થના છે કે તમે વધારે ગૌ સેવા ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, ગૌશાળામાં દાન ન દઈ શકો તો પણ વાંધો નહીં, પણ તમે ખેતી કરતા હોય અને જે બળદે તમને જિંદગીભર રળી નાખ્યું હોય એને છોડતા નહીં. એ જ પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં વંદન, નમસ્કાર.